રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બ્રહ્મશક્તિ સેના આણંદ દ્વારા વલવની ઉજવણી. ઓમકારેશ્વર મંદિરે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલી. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન, ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોનો તહેવાર છે. આ દિવસે રક્ષાની સાથે જનોઈ બદલવાનું પણ એટલું જ મહત્વ ધરાવે છે. બ્રહ્મશક્તિ સેના આણંદ દ્વારા શહેરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સામૂહિક જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી જનોઈ બદલીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવ્યું હતું. સાથે જ ધર્મ, સંસ્કાર અને સદાચારનો દીપ સહાય પ્રગટતો રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિશ્વની સુખાકારી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌ ભૂદેવોએ જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામીના મહાસંકલ્પને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગૌમાતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે તે માટે સંકલ્પ લીધો હતો. આવનારા દિવસોમાં ધારાસભ્યો અને સાંસદોને આવેદનપત્ર આપીને અભિયાનને રાજ્યવ્યાપી બનાવવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.